સુરતમાં એક મોબાઈલ ઉપર હાથીએ પગ મૂક્યો છતાં મોબાઈલ ન તૂટ્યો તેવો એક વિડીયો વાયરલ થયો છે. સુરતમાં થોડા દિવસ પહેલા એક મોબાઈલની દુકાનના માલિક દ્વારા કાર ઉપર સ્ટન્ટ કરી અને પ્રમોશન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનામાં હજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આ મોબાઈલના દુકાનદાર દ્વારા મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ થતાં આ મામલે વન વિભાગ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદ્દાર આર્કેડમાં હેવમોર મોબાઈલની દુકાન આવેલી છે. વરાછાની આ જાણીતી મોબાઈલના માલિકો દ્વારા તમામ નિયમો નેવે મૂકી દીધા હતા. મોબાઈલના દુકાનના પ્રમોશન માટે અને ફોલોઅર્સ વધારવા કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે. 5 દિવસ પહેલા કાર અને ખુલ્લી જીપમાં સ્ટન્ટ કરી અને લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી. તો મની હાઇટ્સ થીમ ઉપર પ્રમોશન સાથે કાર અને જીપમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. આ વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યાં વધુ એક વિડીયો પણ વાયરલ થયો છે. હવે આ મોબાઈલના દુકાનદારે પ્રમોશન માટે તમામ હદ પાર કરી દીધી છે. સર્કસ સહિતના કોઈપણ જગ્યા ઉપર પ્રાણીઓનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ લાગ્યો છે. ત્યારે આ હેવમોર મોબાઈલના દુકાનદાર દ્વારા એક મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોબાઈલને જમીન ઉપર મૂકી તેના ઉપર હાથીનો પગ મૂકવામાં આવ્યો હતો. જો આ પ્રમાણેના પ્રમોશન સમયે હાથીને કંઈ નુકસાન થાય તો તે ખૂબ જ ગંભીર બાબત છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ દ્વારા દુકાનદારને નોટિસ પણ પાઠવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિલીટ કરવામાં આવી રહ્યા છે. જો કે દુકાનદાર દ્વારા કાર સાથે સ્ટન્ટ કરવામાં આવેલા વિડીયોની પોલીસ દ્વારા હજુ તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયો છે. મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના પ્રમોશન માટે હદ જે રીતે પાર કરવામાં આવી રહી છે તે માટે આ એક કાર્યવાહી કરી અને દાખલો બેસાડવામાં આવે તો આવા પ્રમોશન કરનારાઓ માટે ચેતવણીરૂપ કહી શકાય. એક હેવમોરની મોબાઈલની દુકાનવાળો છે, તેને એક ગુજરાતનો પોતાના સ્ટુડિયો તેમજ પોતાની મોબાઈલની દુકાન માટે પ્રમોશન માટેનો ઉપયોગ કરેલો છે. જેથી અમારા પર એ ધ્યાનમાં આવતા અમે એને નોટિસ પાઠવીને આ બાબતે અમે ખુલાસો કરવા માટે એને બોલાવેલો છે. તેમજ બીજી તમને જાણકારી એ આપું કે તમારા ન્યૂઝ ચેનલ મારફતે લોકોને સંદેશ આપવા એ માગું છું, કોઈપણ વન્ય પ્રાણી તેમજ વન્યજીવોનો આ રીતે પોતે કોઈ ઉપયોગ ના કરો એટલી અમારા તરફથી વન વિભાગ તરફથી અપીલ છે.